એક એક સ્વરૂપો તમે જુઓ. આ જે તમારા સમસ્ત પિતૃઓ છો ને, એ કઈક પુણ્યશાળી હશે, કઈક સત્કાર્ય કર્યા હશે અને પરિવારનું કઈક કલ્યાણ ઈચ્છતા હશે સાહેબ. બાકી અબજો રૂપિયા હોય ને, કરોડો રૂપિયા હોય ને, તો પિતૃના નિમિત્તે ભાગવત કથા કરાવવાની ઈચ્છા જ થતી નથી સાહેબ. વાતો બધા કરીએ આપણે, પણ એ ભાવ જીવનમાં પ્રગટ થતો નથી. હમણાં પરમ દિવસે એક ભાઈ આવ્યા હતા, આપણે વડોદરાના જ છે ભાઈ. કોર્પોરેશનમાં કે જીબીની અંદર ઓફિસર હતા અને અત્યારે એકલા છે. મેં કીધું કેમ? એના ઘરમાં ટોટલી ક્વોલિફાઈડ માણસો હતા. એની પત્ની, એનો દીકરો અને દીકરી, આ ત્રણે સુસાઇડ કરી નાખ્યું. શું કારણ, શું નહીં? પિતૃ શું છે અને આના આશીર્વાદ શું છે, એની કૃપા શું છે? એની પ્રતીતિ અમને એવડે બદ્રીનાથની કથામાં એક થઈ એવી સાહેબ કે બદ્રીનાથમાં તમારે બ્રહ્મ કપાલ પર મારવાડી પરિવાર પિતૃઓની વિધિ કરતા હતા. અમારા પ્રવીણભાઈ અને મયુરભાઈએ, હું પૂજામાં હતો અને બંને લોકોની આંખે જોયું. એમાં છોકરો એવું બોલ્યો, ક્રિયાપતિ અને દીકરાએ પિતાને એવું કીધું કે પિતા એવું ન બોલ્યું, આ બધું માનતો નથી સાહેબ. હજુ એના વડીલ ત્યાં ગાડી પિંડદાન કરીને પધરાવા જાય અને કુદરતી પિંડદાનની લોટાની સાથે એને એક અનુભૂતિ થઈ, મને કોઈએ ખેંચ્યો, દાદા જતા રહ્યા. એના છોકરોને બચાવવા પડ્યો, બરાબર ને? છોકરોને બચાવવા પડ્યો. છોકરો ગયો અને પિતા તો એટલા બધા આગળ ખેંચાઈ ગયા, પોલીસ દોડી, ત્યાંના જે સ્ટાફ છે તે દોડ્યો અને ત્યાં ભયંકર પથ્થરો છે. બદ્રીનાથમાં તમે જુઓ કે જે અલકનંદા વહે છે, એ ગંગા નથી, અલકનંદા છે. અને અલકનંદાજીનો પ્રવાહ એટલો બધો ભારે હોય છે. અફાળતા અફાળતા 7 કિલોમીટર 8 કિલોમીટરથી એના પિતા મળ્યા અને 25 કિલોમીટરનો દીકરો મળ્યો. ઇઝ એક્સપાયર્ડ. પુણ્યશાળી હોય અને તમારા પરિવારે કઈ પુણ્ય કર્યા હોય છે, તો જ આ સત્કાર્ય તમે કરી શકો છો. બાકી વર્ષોથી એવી પણ અનુભૂતિ છે કે નક્કી કર્યા પછી પણ છેલ્લા કંઈકનું કંઈક કારણ નીકળી જાય. જ્યારે ધન્ય છે આપણો સમસ્ત ઠક્કર પરિવાર સાહેબ. બહુ ભગવાનને ખૂબ સાધુવાદ છે આપણા પર. એટલે એ ભાઈ પરમ દિવસે કીધું, બાપજી કુરુક્ષેત્રમાં મારે મુખ્ય યજમાન થવું છે, મારી પર કૃપા કરો. અને ભાઈ કુરુક્ષેત્રમાં મુખ્ય યજમાન થયા, જે આપણી માર્ચ મહિનામાં કથા છે એ અંતર્ગત. કારણ કે કુરુક્ષેત્રમાં જેનું અપમૃત્યુ થયું હોય, જેનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય, જેને સર્પદંશ થયો હોય, જે સળગીને મૃત્યુ પામ્યા હોય, આવા જે પ્રોબ્લેમ્સ હોય, ખ્યાલ આવ્યો? એ બધાનું કારણ આમ જોવા જાવ તો અભિમન્યુને પણ કપટથી મારેલો છે. અને કપટથી મારેલો એ એક જાતનું અપમૃત્યુ જ કહેવાય. એવા જે જીવો છે એનું પિતૃકર્મ ત્યાં થાય છે.